નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। ફરિયાદીને આતંકવાદી પ્રવૃત્તિ અને હત્યાના કેસમાં સામેલ હોવાનું કહી 22 લાખ ઉસેટવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિજયપુરમાં રહેતા ભરતભાઈ પાંડુ ટંડે ડ્રાઇવિંગનો વ્યવસાય કરીને ઘરનું ગુજરાન ચલાવે છે। તારીખ 29 એપ્રિલથી 2 મે સુધીમાં સાયબર ક્રિમિનલોએ પોતાની જાતને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવી સમગ્ર પરિવારને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। તેમણે વિડિયો કોલ દ્વારા ભરતભાઈને જણાવ્યું કે તેમનું નામ મની લોન્ડરિંગ, આતંકવાદી પ્રવૃત્તિ અને હત્યાના કેસમાં સામેલ છે, જેથી તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવો પડશે। જો કેસ દાખલ ન કરવો હોય તો તેઓ કહે તે પ્રમાણે કરવું પડશે, કે જેથી તેમણે મની લોન્ડરિંગ કેસની તપાસ માટે તેમના બેંક એકાઉન્ટના નંબર માંગ્યા હતા અને તેમણે કહ્યા તે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું। ફરિયાદીની સાથે તેમની માતાના એકાઉન્ટની વિગત માંગી તેમાંથી પણ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા। ઠગોએ બનાવટી અરેસ્ટ વોરંટ અને ખોટા સહી સિક્કાવાળા લેટર બતાવી ભરતભાઈને ગભરાવી દીધા। ત્યારબાદ વેરિફિકેશનના બહાને તેમના વિવિધ બેંક ખાતામાંથી કુલ 22,15,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। ઠગાબાજોએ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદી ભરતભાઈને છેતરાયા હોવાનું ભાન થયું, ત્યારે તેમણે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।